ખાવામાં તમને સોફ્ટ લાગશે પણ છતાંય કડક. આગળના વિડીયોમાં પણ મેં જણાવેલું કે ચણાના લોટની કોઈ પણ આઈટમ બનાવો તો પહેલા તમારે ચાળી લેવાનો લોટને, મસળવાનો, જ્યારે પણ મોયણ નાખીને તમે લોટ બાંધો તો, અને એને રેસ્ટ આપવાનો. ત્યારે પણ સંચામાં તમે સેવ પાડો તો 1 કે 2 ઘાણ ઉતારો, પછી એ જાળીને ધોઈ નાખવાની ને પછી યુઝ કરવાની. ગાંઠા નહીં પડી કોઈ દિવસ. પણ લોટ તમારો પ્રમાણસર હશે તો ક્યારેય તકલીફ નહીં પડી અને બહાર જેવી સરસ મજાની સેવ થશે. તરત જ ભાગી જાય છે અને છતાં પણ ખકડતી. ચણાના લોટની જાડી સેવ બનાવવા માટે 500 ગ્રામ ચણાના લોટને ચાળી, મીઠું, મરચું, હિંગ ઉમેરીએ છીએ. તમે અજમો અને હળદર પણ ઉમેરી શકો છો. તેલ ઉમેરી બરોબર મિક્સ કરી લઈએ છીએ. જરૂર મુજબ પાણી મૂરી એને મસળતા જઈએ છીએ. એકદમ મસળી જાય પછી એને તેલથી ગ્રીસ કરી લઈએ છીએ. 5 મિનિટ મસળી અને 10 મિનિટ રેસ્ટ આપીએ છીએ. સંચામાં આ જાળીમાં તેલ લગાવીને રેસ્ટ આપેલા લોટને સંચામાં ભરી લઈએ છીએ. ગરમ તેલમાં પાડી લઈએ છીએ. આવી રીતે એક સાઈડ પાડવાની છે. તેલની ઝાગ ઓછી થાય પછી બીજી સાઈડ પલટાવી લઈએ છીએ. એવી રીતે બીજી સાઈડ પણ તેલની ઝાગ ઓછી થાય એટલે નિતારી લઈએ છીએ અને વાસણમાં કાઢી લઈએ છીએ. બહાર કરતા પણ સરસ બનતી આ સેવ, એમાં ક્યારેય ગાંઠા નહીં પડે. તમે ટ્રાય કરજો. ઉપર સંચાર પાવડર ભગાવીને એનો ચટપટ ટેસ્ટ માણી શકો છો. થેન્ક યુ. એન્જોય.